નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 5 જૂનથી લઈને 23 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ, લો ક્લાઉડ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે। મિત્રો, આ વિડીયોમાં તમને આજે તારીખ 5 જૂનથી લઈને 8 જૂન સુધી ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ તે સેટેલાઇટ ઇમેજના આધારે તો સમજાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલ જે સિસ્ટમ છે તેની વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ ફક્ત એક જ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયા હોવાને કારણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આગામી 7 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળનારો છે। એટલે મિત્રો, તમામ પરિબળોની વાત કરીએ તો ભેજનું પ્રમાણ 70 થી 80%, પવનનું પ્રમાણ 50 થી 60%, ગરમીનું પ્રમાણ 35 થી 38% જોવા મળે। કચ્છમાં હજુ વરસાદ માટે સામાન્ય થોડીક રાહ જોવી પડશે। હવે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, પરંતુ મોટો વરસાદ થવા માટે હજુ થોડી રાહ જોવી પડશે। ઉપરાંત મિત્રો, તારીખ 10 થી લઈને 12 તારીખનું જે સેશન છે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં વરસાદ થાય। તારીખ 14 થી 16 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું દસ્તક આપે તેવી શક્યતા છે। એટલે જેના દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં ચોમાસું ટચ કરી જાય અને આવનારી તારીખ 14 થી 16 તારીખમાં ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી લગાવી દે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ત્યારબાદ મિત્રો, તારીખ 18 થી લઈને 23 તારીખનું જે સેશન છે તેમાં ભયંકર વરસાદ થશે, જેમાં ઉત્તર પૂર્વના ભાગો છે તેમાં જોરદાર વરસાદ થવાની શક્યતા રહેલી છે। એટલે મિત્રો, ટૂંકને ટચ જણાવીએ તો ચોમાસું અત્યારે ભલે થોડું લેટ ચાલી રહ્યું હોય, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈને ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળનારો છે। એટલે મિત્રો, હવે તમને તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ 5 તારીખથી લઈને 8 જૂન સુધી ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે તેનું સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને જણાવી રહ્યા છે। મિત્રો, આજે તારીખ 5 જૂન 2025 છે, ત્યારે આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ? ખાસ કરીને છૂટાછવાયા ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો, આવતીકાલે તારીખ 6 જૂનની વાત કરીએ તો મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો, 7 જૂનની વાત કરીએ તો અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થઈ શકે છે। ત્યારે મિત્રો, આગામી તારીખ 8 જૂનની વાત કરીએ તો અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે। તો મિત્રો, આ હતી માહિતી 8 જૂન 2025 સુધીની। મિત્રો, ગઈકાલે તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં, વાદળછાયું વાતાવરણ કેવું છે અને તમારા વિસ્તારમાં પવનનું પ્રમાણ કેટલું હતું, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે જણાવજો, જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતમાં ક્યાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બાકી મિત્રો, નવું કઈ અપડેટ આવશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપતા રહીશું। તો ચાલો મિત્રો, ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।